વડોદરામાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગત રાત્રિથી શહેરના વિવિધ વિસ્તારોમાં એસઓજી સહિતની પોલીસ ટીમો સક્રિય બની અને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તથા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી। પોલીસ દ્વારા 200થી વધુ લોકોની પૂછપરછ અને વેરિફિકેશન દરમિયાન 7 વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા તેમને વધુ તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે। તેમની ઓળખ, આધાર પુરાવા અને અન્ય દસ્તાવેજોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે। ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે। સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે। જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે।